વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. રાગી ઉપયોગી જુએ એક પૂદગલમાં આત્મા. એક જ સિક્કાની બે બાજુ, રાત દિવસના ભાગલા. ચોક્કસ નિયમ સર ઉદયાચલ, સૂરજ ચંદર તારલા. દીપક આનંદજી, જય સચિદાનંદ. ઓકે ના, હોલ્ડ ઓન 1 મિનિટ. મારો અવાજ આવે છે? હા આવે છે. ઓકે, 1 મિનિટ. હવે આજના પદમાં આપણે સમજી શકીએ છીએ કે આ વ્યવસ્થિત વિસર્જન થતી ક્રિયાઓ છે, મન વચન કાયની અવસ્થા. એમાં પૂર્વ કર્મના પરિણામે કરેલા કર્મ નહીં, થયેલા કર્મના પરિણામે. કારણ કે આ પૂતગલમાં આપણે હું તરીકે આ જન્મમાં જ છીએ. હું દીપક આનંદ કરીને આ પૂતગલમાં હમણાં જ છું, આ જન્મ પૂરતો જ છું. આ પહેલા હતો નહીં અને આ પછી હોવાનો નથી. એટલે આ પૂતગલમાં જે અજ્ઞાન પ્રયોગ થયો છે એના પરિણામ રૂપ વ્યવસ્થિત આવે છે. તો એને આ જ્ઞાન મળવાથી આપણે એને કેવળ જોવા સ્વરૂપે જ રહ્યા છે. જો આ જ્ઞાન નહીં હોય તો એકાકાર પ્રણું થાય અને એકાકાર પરિણામમાં નવા કર્મો બંધાય, તન્મયાકાર પરિણામમાં નવા કર્મો બંધાય. એટલે અહીંયા જે દાદાએ સત્સંગ કર્યો છે કે આજે વ્યવસ્થિતથી આ મન વચન કાયા ઉકેલાય છે, તેને આપણે હું શુદ્ધાત્મા દ્રષ્ટિ પામ્યા પછી, શુદ્ધાત્મા પદ પામ્યા પછી, નિર્લેપ પદ પામ્યા પછી, અસંગ પદ પામ્યા પછી આપણે શું કરવાનું રહે છે? તો આ વ્યવસ્થિતની વિસર્જન ક્રિયા જે આ પૂતગલમાં થાય છે તેને જોવાની છે. એનાથી ઇમોશનલ નથી થવાનું, કારણ કે તમારું વ્યવસ્થિત એ રીતે ઘડાયેલું છે. અને જે હોય તે આપણે એનાથી ઇમોશનલ નથી થવાનું, પણ એને સારું જોવાનું. પણ જે જબરજસ્ત વાત કરી છે ને કે એનો હું જ્ઞાતા દ્રષ્ટા એટલે હું જોનારો છું. હમણાં જ્ઞાતા દ્રષ્ટા દાદા ભગવાન માટે છે, પણ આપણા માટે આપણે જોવા સ્વરૂપે છે. અંતરાત્મા દશામાં પુરુષાર્થની ભૂમિકામાં આપણે જોવા સ્વરૂપે છે, એટલે સમજવા સ્વરૂપે છે કે આ વસ્તુ છે શું કરીને. કારણ કે દાદાએ કીધું કે આ વ્યવસ્થિત છે, પણ હજી આપણને વ્યવસ્થિત છે એવું સમજાયું નથી. એટલે સમજવા માટે આપણે જોવા સ્વરૂપે રહીએ છીએ. એમ કીધું કે તેનો હું જોનારો છું. વ્યવસ્થિતિ વિસર્જનનો આ પૂતગલનો મન વચન કાયાનો નામધારીનો હું તો છું જોનારો. વિતરાગી ઉપયોગી જુએ. હવે દાદાએ એમની વાત કરી કે વિતરાગ ભગવંતો, વિતરાગ પુરુષો શું જુએ? એક પૂતગલમાં આત્મા, એટલે કે આ મન વચન કાયા સાથે લાગેલું જે આપણું પૂતગલ છે, ફક્ત એના ઉપર જ એમનો ઉપયોગ. બહાર કોઈ પણ નિમિત્તે, એટલે કોઈના નિમિત્તે કંઈ પણ આ પૂતગલમાં થાય તે આ પૂતગલનો જ હિસાબ છે. એટલે બહારમાં પણ એમણે પોતાને જ જોયા, એટલે એક જ પૂતગલ, અને એમાં આત્મા જોઈ લીધો. એટલે આ એક પૂતગલ, એટલે બધે પૂતગલ એક જ સ્વભાવનું છે. જુદું જુદું દેખાવા છતાં એક જ સ્વભાવનું છે. એટલે આપણે આ દ્રષ્ટિથી, એક પૂતગલની દ્રષ્ટિથી અંદરથી સમજણ સ્વરૂપે રહેતા, બહારના ઉકલતા વ્યવહારમાં
જ્યાં જેવી રીતે ખપે ત્યાં સંભાવે નિકાલના ધોરણે રહીએ. પછી કીધું એક જ સિક્કાની બે બાજુ છે, એટલે પૂતગલની બે બાજુ છે. રાત દિવસના ભાગલા. એને કઈ રીતે આપણે જોઈએ તો કે એક જણને સારું લાગે છે, બીજા જણને ખરાબ લાગે છે. એક જણને એટલે એકનો એક અભિપ્રાય છે, બીજાનો બીજો અભિપ્રાય છે. તો આપણે શું કરવાનું? સારું ખરાબ, ગમે ના ગમે, એટલે ચોક્કસ નિયમસર ઉદયાચલ, એટલે નિયમના આધારે ઉદય પ્રમાણે સૂરજ ચંદ્ર તારલા, એટલે બુદ્ધિ અને મન દરેકનું જુદું હોવાના કારણે એના પરિણામ એટલે એના ચમકારા જોવા મળે. એટલે આપણે આખા અઠવાડિયામાં આપણે આગળનું પદ મેં પર્પઝલી મૂક્યું નથી. આપણે હમણાં આ બે પંક્તિ આપણે જોઈ અને એના પરથી હવે આપણે આખું અઠવાડિયું પછી કાલે પાછું કમ્પ્લીટ કરી દઈશું. પણ મુદ્દો આ છે, વ્યવસ્થિતના વિસર્જનનું આ જે પૂતગલ પર અસર આવે છે એના પરિણામ છે તેનો હું જોનારો છું. જે વિતરાગ ભગવંતોએ ઉપયોગથી જોયું કે આ બધું એક જ સ્વભાવી છે, તો આપણે એને એક જ સ્વભાવી જોઈએ. એટલે દરેકને આપણે કહીએ કે હું છું, દીપક આનંદ છે, ત્રીજું કોઈ છે જ નહીં. અને ત્રીજા જેમની જોડે જે વ્યવહાર આવે, જેવો વ્યવહાર આવે, એ દીપક આનંદ જ છે. એટલે એ દ્રષ્ટિએ પણ આપણી જે બધી માથાકૂટ થાય છે, કકડાટ થાય છે, ઝઘડા થાય છે, બધા બંધ થઈ જાય. આના પર ખૂબ વિચારણા કરીએ. જય સચ્ચિદાનંદ.